મુંબઈ પુણે એક્સપ્રેસ વે પર તાજેતરમાં જ એવી ઘટના બની જેણે હજારો લોકોના જીવ અદ્ધર કરી દીધા હતા। ખંડાલા ઘાટ પાસે પ્રોપિલિન ગેસ ભરેલું ટેન્કર પલટી જતા સતત 33 કલાક સુધી આ મુખ્ય હાઈવે બંધ રાખવો પડ્યો હતો। પરંતુ આ મુશ્કેલીના સમયમાં લોનાવલા પોલીસની એક માનવીય બાજુ પણ સામે આવી છે। આ ઘટનાની વિગતો મુજબ ગેસ લીકેજના ભયના કારણે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ટ્રાફિક રોકી દેવામાં આવ્યો હતો। હજારો વાહનોની લાંબી કતારો લાગી અને આશરે 1.5 લાખ જેટલા મુસાફરો રસ્તા પર અટવાયા હતા। કાળઝાળ ગરમી અને ખાવા પીવાની અછત વચ્ચે લોકો લાચાર બન્યા હતા। એનડીઆરએફ અને પેટ્રોલિયમ કંપનીના નિષ્ણાંતોના યુદ્ધના ધોરણે ટેન્કરની હટાવવાની કામગીરી કરી રહ્યા હતા। જ્યારે મુસાફરો ભૂખ અને તરસથી પરેશાન હતા ત્યારે લોનાવલા પોલીસ દેવદૂત બનીને તેઓની મદદે આવી હતી। આ વિડીયોમાં તમે જોઈ શકાય છે કે પોલીસ કર્મીઓ માથે ખોખા ઉપાડી અને બાઇક પર જઈને અટવાયેલા લોકોને પાણીની બોટલો અને બિસ્કિટના પેકેટ પહોંચાડી રહ્યા છે। ખાસ કરીને નાના બાળકો અને વડીલોની સુરક્ષા અને સુવિધાનું તેઓએ ખાસ ધ્યાન રાખ્યું હતું। ખાખી વર્દી પાછળની આ સંવેદનાએ સોશિયલ મીડિયા પર લાખો લોકોના દિલ જીતી લીધા છે। કલાકોની ભારે જહેમત બાદ એક્સપ્રેસ વે ફરીથી કાર્યરત થયો। ટ્રાફિક તો હળવો થઈ ગયો, પણ લોનાવલા પોલીસની આ ઉમદા કામગીરીની યાદ લોકોના માનસપટ પર હંમેશા રહેશે। સલામ છે આ રક્ષકોને જેઓ ફરજની સાથે માનવતા પણ નિભાવી રહ્યા છે।